જોઈ લો આ લોકોને જોઈને પહેલો જ વિચાર આવે કે જો આ લોકો આ ધોધની અંદર વહી ગયા હોય, તણાઈ ગયા હોય તો તેઓનું શું થાય. એમ કહીએ કે આ લોકો સામે ચાલીને યમરાજને આમંત્રણ આપી રહ્યા છે, નિમંત્રણ આપી રહ્યા છે કે આવો અને અમને સાથે લઈ જાઓ. આ દ્રશ્યો છે માળિયા હાટીના તાલુકાના વડાળા ગામે આવેલા ઘોઘમ ધોધના. અહીં મોટી સંખ્યામાં આવી રીતે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. સવારથી આ પ્રવાસીઓ અહીં નાહવાની મોજ માણે છે, ઊંચેથી કૂદકા મારે છે અને આટલે ઊંચેથી જે ધોધ પડી રહ્યો છે તેની માથે બેસી અને આ લોકો એવા સ્ટન્ટ કરે છે કે ગમે ત્યારે તેના માટે મોતનું આમંત્રણ આવી શકે છે. અને એવું નથી કે આ ધોધમાં ભૂતકાળમાં કોઈ ઘટના નથી બની. આ ભૂતકાળમાં આ ધોધે અનેક લોકોના જીવ લઈ લીધા છે. આમ છતાં લોકો સુધરવાનું નામ લેતા નથી અને આ કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો માણવાને બદલે તેની સાથે ચેડા કરી અને પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે.